શું તમે જાણો છો કે ભગવાન જગન્નાથજીનો પ્રસાદ સીધો ભક્તોને નથી મળતો? પહેલા તે એક શક્તિપીઠમાં જાય છે અને પછી જ બને છે મહાપ્રસાદ. ભારતના પવિત્ર સ્થળોમાંનું એક એટલે ઓડિશાનું જગન્નાથપુરી મંદિર. આ મંદિર તેના સ્થાપત્યની સાથે સાથે તેના અદ્ભુત પ્રસાદ માટે પણ દુનિયાભરમાં વિખ્યાત છે. અહીંનું રસોડું ભારતનું સૌથી મોટું રસોડું ગણાય છે, જ્યાં 500 રસોઈયાઓ અને 300 સહાયકો માટીના ચૂલા પર 50,000થી વધુ લોકો માટે 56 ભોગ તૈયાર કરે છે. પણ શું તમે જાણો છો કે આ ભોગ મહાપ્રસાદ કેવી રીતે બને છે? પૌરાણિક કથા અનુસાર જ્યારે મહાપ્રભુ વલ્લભાચાર્યજી એકાદશીના દિવસે અહીં આવ્યા, ત્યારે પ્રભુએ તેમની પરીક્ષા લેવા 56 ભોગ ધર્યા. વલ્લભાચાર્યજીએ તે પ્રસાદ સ્વીકાર્યો અને આગલા દિવસે નિયમ પૂરો કરીને જ લીધો. ત્યારથી આ પ્રસાદને મહાપ્રસાદનું સન્માન મળ્યું. એવું પણ કહેવાય છે કે આ પ્રસાદ બનતી વખતે ખુદ ભગવાન જગન્નાથજી રસોડામાં હાજર રહે છે. પણ આ વાર્તાનો સૌથી મોટો વળાંક દેવી વિમલા સાથે જોડાયેલો છે. એકવાર નારદજી ગુપ્ત રીતે આ મહાભોગ લાવ્યા અને ભગવાન શિવને ખવડાવ્યો. પ્રસાદ આરોગતા જ શિવજી આનંદમાં આવી અને તાંડવ કરવા લાગ્યા. જ્યારે માતા પાર્વતીને ખબર પડીને કે શિવજી એકલા જ બધો પ્રસાદ લઈ લીધો છે, તેમના માટે કંઈ નથી બચ્યું, ત્યારે તેઓ ક્રોધિત થઈને ભગવાન જગન્નાથજી પાસે પહોંચ્યા. બહેન પાર્વતીને શાંત કરવા માટે ભગવાન જગન્નાથજીએ વચન આપ્યું કે હવેથી મંદિરમાં જે પણ ભોગ બનશે ને, તે પહેલા તમને ચડાવવામાં આવશે. બસ ત્યારથી જ મંદિરમાં બનેલો ભોગ પહેલા પરિસરમાં આવેલ વિમલા શક્તિપીઠ એટલે કે માતા વિમલાને, જે માતા પાર્વતીનું જ સ્વરૂપ છે, તેમને ધરાવાય છે અને ત્યારબાદ જ તે મહાપ્રસાદ બની અને શ્રદ્ધાળુઓમાં વહેંચાય છે. શું તમે ક્યારેય ભગવાન જગન્નાથજીનો આ પવિત્ર મહાપ્રસાદ ચાખ્યો છે? કોમેન્ટમાં લખો જય જગન્નાથ.